લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર શનિવારે આપણે એક વિડીયો જોઈએ છીએ ભેદભરમ, લાલ કિતાબના ભેદભરમ. તો મિત્રો, આજે છે ને એક બહુ સરસ જાણકારી મારે તમને આપવી છે. અને જે ભેદ રહેલો છે વૈદિકમાં અને લાલ કિતાબમાં, જે ભેદ છે, જેનો ભરમ છે, તેને આપણે સમજવાનું છે. એક વ્યક્તિ છે, એની જિંદગીમાં સંતાન નથી, ત્યારે વૈદિક જ્યોતિષમાં જોવામાં આવશે કે ભાઈ 5મું સ્થાન ડિસ્ટર્બ છે. 5મા સ્થાનમાં શનિ કે સંતાનને અટકાવનારા ગ્રહ બેઠેલા છે, તો કહેવાય કે ભાઈ એને સંતાન સુખ ન મળે. પણ સંતાન સુખ ન મળવાના બીજા ઘણા બધા કારણ છે, જેની પર ઘણા જ્યોતિષોની નજર પહોંચતી નથી. એ લોકોને આમાં ખ્યાલ જ નથી આવતો. સંતાન ન થવાના ઘણા બધા કારણો છે, અને એમાંનું એક કારણ છે ચોથા સ્થાનમાં બેઠેલો કેતુ. ચોથા સ્થાનમાં જ્યારે કેતુ બેસી જાય ને, ત્યારે સંતાન ન થાય, અને થાય તો દીકરી થાય, દીકરો ન થાય. અને જો દીકરો થાય અને એ જો ગુરુવારે જન્મે, તો એના જીવનમાં પછી કોઈ તકલીફ ન આવે. એવો માણસ 100 વર્ષ જીવી શકે. હવે આની જાણકારી કોઈના દિમાગમાં આવતી નથી, લોકોની નજર ત્યાં સુધી પહોંચતી નથી. અને સંતાન માટે અલગ અલગ ઉપાયો, પૂજાઓ, ડાક્ટરની દવાઓ થાય છે. ઘણી વખત એવો કિસ્સો આવે કે જેમાં સંતાન મળી પણ જાય. જો ચોથા સ્થાનમાં જ્યારે કેતુ આવે ને, ત્યારે સંતાન નથી મળતું. લાલ કિતાબમાં ચોથા સ્થાનના કેતુને બચ્ચો કો ડરાને વાલા કુત્તા, આવું ઉપનામ આપવામાં આવ્યું છે. કિતાબે એવું લખ્યું છે કે સબ્ર અપને કા ફલગો મીઠા મિલેગા, મગર બોજ દેરી કા સહેના પડેગા. જો તમે ધીરજ રાખીને ચાલો તો એનું ફળ તમને મીઠું મળે, પણ થોડીક રાહ જોવી પડે. પણ આવા સમયે જેની પાસે જાણકારી નથી, એ લોકો બીજી બાજુ ભટકે છે, અને એ લોકોને ગણતમાં આવતું જ નથી કે અહીંયા સંતાન આપને મળી શકે. હવે આ પરિસ્થિતિમાં આપણે જો વિચાર કરીએ ને, તો થોડી ધીરજ રાખીએ ને આગળ ચાલીએ તો સંતાનનું સુખ મળી શકે. પણ આના માટે કિતાબે બહુ ચોક્કસ વાત કીધેલી છે, અને એને આપણે સમજવી બી પડે. કિતાબે એવું લખ્યું છે કે સમુદ્ર તુફાન આયુ માતા, આયુ ધન સ્વયં ઉત્તમ હો. આવા માણસ પાસે સ્વયં કમાયેલું ધન પણ હોઈ શકે, અને પૈસાનું સુખ પણ હોઈ શકે. ચીજ ચંદ્ર સબ રદ્દી કરતા હો, લડકા પેદા ન હોતા હો. દીકરી આવે, દીકરો નહીં આવે. આવા લોકો આપણે ઘણા કુટુંબમાં જોઈએ કે ભાઈ એક વ્યક્તિને 4 5 દીકરીઓ હોય, દીકરો ના હોય. તો ત્યારે સંતાન ભાવને જોવા કરતાં ચોથું સ્થાન તપાસો કે ભાઈ ચોથા સ્થાનમાં કેતુ બેઠેલો હોય તો એવા લોકોએ શું કરવું. અને જેને ત્યાં બી છે આવી તકલીફ છે કે ભાઈ 1 2 3 દીકરી થઈ ગઈ, દીકરો નથી થતો, એવા લોકોએ પણ પોતાની કુંડળી, પતિ પત્નીની કુંડળી જોવી જોઈએ કે ભાઈ કોઈમાંથી એકમાં ચોથા સ્થાનમાં કેતુ તો નથી બેઠો ને. તો મિત્રો, આ એક એવો ભેદ છે જેને વૈદિક જ્યોતિષમાં ઓળખવો મુશ્કેલ થાય છે. વૈદિકમાં પણ જાણકારો છે, જે લોકો જાણે છે એ લોકો તમને સલાહ આપશે જ. પણ જે લોકો નથી જાણતા, જે લોકોની નજર ત્યાં સુધી નથી જતી, એ લોકોએ આ બાબતમાં ધ્યાન આપવું જોઈએ. અને આવા લોકોએ ચોથા સ્થાનના કેતુનો ઉપાય ચોક્કસ કરવો જોઈએ. ચોથા સ્થાનના કેતુ માટે ઉપાય શું છે ખબર? કિતાબે બહુ સરસ વાત કીધી છે એના માટે. ગુરુ ટેવે ને જબ તક ઉમદા, કન્યા બહોત ઉસ હોતી હો,
જો આ કુંડળીમાં ગુરુ સારો નથી તો આવા લોકોના દીકરી થાય, पैदा कोई जब लड़का होता आयु सदी पूरी होती हो અને એવાનતા જો દીકરો આવે તો 100 વર્ષ જીવવાનો પટ્ટો લખી આપે ભગવાન. હવે કિતાબે કીધું ગુરુ ઉપાયો ઘર કરે દોનો દુઃખો દૂર. જો ગુરુના ઉપાય કરીએ તો ધનનું અને સંતાનનું બંને સુખ આપણે મળે, બંનેના જે દુઃખ હોય આપણા જીવનમાં તે દૂર થાય અને સુખ મળે. કુલ ઉસકી ચલતી રહે માયા મિલે જરૂર. આવા માણસનું કુળ પણ ચાલે અને માયા પણ મળે. તો કેટલું સરસ એનું એ છે. તો મિત્રો આવા સમયે અંધશ્રદ્ધાના કૂવામાં કૂદકા મારવા એના કરતાં કોઈ સારા લાલ કિતાબના જાણકાર પાસે બેસી પતિ પત્નીની કુંડળીનો અભ્યાસ કરાવો, એના ઉપાય સમજો, એના ઉપાય કરો. ચોક્કસ તમને સંતાન સુખ બી મળશે, જીવનમાં સ્થિરતા પણ મળે અને ધનનું સુખ પણ મળે. પણ મિત્રો બહુ જ ચોક્કસ તમારે જાણવાનું જ કે લાલ કિતાબ જાણકાર પણ વ્યવસ્થિત છે, એ જાણકાર છે, પછી એની પાસે બેસજો. આવા લોકોની બીજી એક ખાસિયત લાલ કિતાબે બતાવી છે. આવા લોકોની જે રહેવાની જગ્યા હોય ને ત્યાં વાસ્તુ દોષ હોય. ચોથા સ્થાનનો કેતુ હોય ને એ આ કુદરતી રચના છે, એમાં કોઈને જાણી જોઈને આપે છે કે એનાથી એ વસ્તુ શક્ય નથી. કિતાબે બહુ સરસ વાત કીધી છે એમાં. ચંદ્રમાનું ફળ મંદું થાય, માતા, મન, ધન, પાણી આ સગવડો આપની ઓછી થાય, એની માના જીવનમાં દુઃખ હોય, માં હંમેશા રડતી હોય, માની જીવન શક્તિ જે છે ને એ મંદી હોય, માતાનું દુઃખ હોય અને રહેવાના મકાનમાં પાણી આવવામાં અને પાણી જવામાં વાસ્તુ દોષ હોય. જે જગ્યા પર પાણી ન આવવું જોઈએ ત્યાંથી પાણી આવતું હોય અને જ્યાંથી જવાનું હોય તેની કરતાં વિરુદ્ધ દિશામાં પાણી જાય. તો ઘણી વખત આવા વાસ્તુ દોષો આવી કુંડળીઓમાં આપણે જોવા મળે. નસીબની હાલત કેવી ખબર, પેલા સમુદ્રના મોજા જેવી. કોઈક વખત આમ ઉછળતું નસીબ હોય ને ઘણી વખત શાંત થઈ જાય તો ખબર ના પડે કે ક્યાં ગયો. આ બધી વસ્તુઓ પર બહુ પ્રોપરલી ધ્યાન આપવું પડે અને પછી આગળ ચાલવું પડે. તો મિત્રો આ જ્યારે ચોથા સ્થાનનો કેતુ હોય ને સંતાન સુખ ન હોય, જીવનમાં સ્થિરતા ના હોય અને દીકરી થતી હોય, દીકરો ન થતો હોય, ત્યારે બહુ સમજદારીથી આ કામોમાં આપણે આગળ વધવું જોઈએ. અને કિતાબે કીધું એમ ગુરુ ઉપાયો ઘર કરે દોનો દુઃખો દૂર, કુલ ઉસકી ચલતી રહે માયા મિલે જરૂર. તો મિત્રો વૃદ્ધ બ્રાહ્મણની સેવા, તમારા ગુરુની સેવા, માતા પિતાની સેવા, અને તમે જો કોઈને ગુરુ કર્યા હોય તો તેની સેવા, અને ગુરુના દાન અવશ્ય કરો. 400 ગ્રામ ચણાની દાળ દર ગુરુવારે દાન કરો, ચોક્કસ તમને એમાં ફાયદો થશે. કેસર હળદરનો ચાંદલો કરો, હળદરનું દાન કરી શકાય, પીળા વસ્ત્રનું દાન કોઈ વૃદ્ધ બ્રાહ્મણને કરી શકાય, ચોક્કસ તમને ફાયદો થાય. પીળા કલરની ધજા, ત્રિકોણ આકારની ધજા બનાવો, એને ગોલ્ડન બોર્ડર લગાવી અને આ ધજા શિવ મંદિર પર ચડાવો તો પણ તમને એનાથી બહુ જ સારો ફાયદો મળશે. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો મિત્રો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે મિત્રો.